કેમ પણ ગાઈસ કેટલું દૂર ખબર જવો તમે અને દેખાડી ને તો ઈ તો શેળવો તમને ભાઈ ધાનવા નહીં આવે આમ જો અહીં પડ્યો આમ તો છે કાંટા ફૂલાવે કાંટા નથી જો બતાવી દીધી જો આ રીતની એક કરેશની નેક્સ્ટ લેવલની જો તો ચાલો ફેમિલી હવે છે ને આપણે આ બધી છે ખબર ઢાંટણા આવડી ગઈ છે તો કવડી એટલે બહુ મોટી છે અને જય માતાજી જય દ્વારકાધીશ શું તમારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ગાઈસ બધા મજામાં જ છે અને અત્યારે છે ને ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે મસ્ત મજાનું અત્યારે છે ને આપણે સાડા દાળ હતા ને એ શીતલબેન જોઈએ એવા છે અને જે ભાઈ બીજા દાળ છે ને આશા દાળ એ મારે એકલાને જોવા જવાનું છે આજમાં કેમ કે ગાઈસ આજમાં ઘરે કોઈ નથી લવજીભાઈની જાય છે કોટડા સૌદીભાઈની ગયેલા ગામમાં એવું બધું ને બે ભાભીઓ પણ વહી ગયેલું છે સૌદીભાઈની એની હારે લવજીભાઈની ભાઈની હારે અને મારે એકલાને કાંઈ જવાનું છે ઝાડ જો તો ઝાડમાં હું મચી આવીશું બધું બતાવી તો ખાસી બધા વિડીયોમાં બેના રહેજો ફેમિલી ભાઈ આપણે છે ને ભાઈ ઝાડે પોગી જાય ને આમ તો આ ઝાડ છે મતલબમાં છે ને ભાઈ એટલેર બોલા પણ છે ને ઉપલેર અહીંયા છે તો ગાઈસ આમ જો આ ઝાડમાં એક માછલું આવ્યું છે હું તમને બતાવું આમ જોવો તમે ભાઈ ગાઈસ જોવો ફેમિલી આમ જો ભાઈ શેળવા ફીસ આવી ગઈ છે મસ્ત મજાની જોવો તમે આ રીતની કંઈક છે કઈ ઘટેની એવી તો ચાલો પહેલા હું છે ને ભાઈ કાઢી લઉં પછી હું તમને બતાવું એટલે આપણે છે ને ગાઈસ આ રીતની મચ્છી હતી ને કાઢી લીધી છે ને આ મચ્છીનું નામ છે ભાઈ ડારો અને શેળવો કે તોય હાલે ને ભાઈ ડારો કોણ તોય હાલે અને એક છે ને ભાઈ બીજા આપણે આવ્યા ને બીજી મચ્છી આવી છે હું તમને બતાવું તો ફેમિલી ભાઈ આને છે ને વરુ કહેવામાં આવે આનું ખાસ ધ્યાન રાખવું પડે અને બહુ ઝેરી કાંટા હવે ગાઈસ એટલે એને ભાઈ ધ્યાન રાખીને કાઢવું પડે ચાલો હું આને કાઢું તમે જોજો ખાલી કેવી રીતે ગાઈસ આપણે કાઢી જોજો હાલો ગાઈસ જો નીકળી ગયું કે ના છે ને ભાઈ કાંટા એટલે ડેન્જર કાંટા આવે તો આવું લે ને ડેન્જર કાંટા આવે તો વગાડી દીધા હોય ને તો ગાઈસ આના કાંટા ને પાછા સડે બહુ એટલે આનું તો બહુ ધ્યાન રાખવું પડે તો ભાઈ જીવતી મચ્છી કાંટા ફૂલાવે કાંટા અને ભાઈ બે મચ્છી ભેગી છે ને એ ગાઈસ આપણે ઝાડ જોવાના પણ બાકી છે તો બધા વિડીયોમાં બિના રહેજો આજમાં હું મચ્છી આવશે બધું તમને જાણવા અને જોવા મળવાનું છે અને આમ જો તબકા કેવા છે ને ભાઈ આમ જો કેવા તબકા છે ગાઈસ આનું ખાસ ધ્યાન રાખવું પડે એટલું કંઈક આપણે ભાઈ શાક આવી જશે એક શેળવો છે એક ભાઈ આ વરેજ કહેવાય અને ભાઈ એક સુરતી કરેસલી આવી ગયેલી છે જો અને હવે છે ને આપણે આ પાણી વટીને ગાઈસ જોવા ઓલા દાળ દેખાય તમને જોવા તાણા દેખાતા છે એ દાળ હવે જોવા જવાનું છે ને એટલે કંઈક મચ્છી આવી જાય ને હવે હું મચ્છી આવી હું તમને બતાવી પછી તો ફેમિલી આપણા હાથમાં છે ને નાની છે પણ જો અહીંયા તમને એક બતાતી છે જો ગાઈસ એ મચ્છી મોટી છે તો પહેલા આપણે અહીંયા કાદી પેરા સામાન મેકી દઈએ ને પછી આને ભાઈ કાઢીએ ચાલો ઓ ફેમિલી ગાઈસ આ રીતનો કંઈક તાજો ભાઈ શેળવો છે તાજામ એટલે કેટલો તાજો ખબર છે ફૂલે ફૂલ ગાઈસ નેક્સ્ટ લેવલનો છે અને આમ તો મસ્ત મજાનો અહીંયા હલવાઈ ગયેલો છે અને આજમાં તો હું એકલો છું ગાઈસ નગર કેવી રીતે હું કાઢીને ભાઈ બતાવે કેટલો તાજો ખબર છે ફૂલ ડેન્જર છે અને આ 500 ગ્રામ ઉપરનું નંગ છે એટલે 500 ગ્રામ ઉપરનું છે અને આ રીતનું કંઈક છે ગાઈસ જો જોરદાર મળી જોરદાર તો ચાલો હું આને ભાઈ કાઢવી લઉં અને પછી બતાવું ફેમિલી કવડી ફીસ છે ખબર ઢાંટણા આવડી ગઈ છે તો કવડી એટલે બહુ મોટી છે અને ભાઈ સારી વાત કેવા આવી ગયો એટલે અને હું તમને ભાઈ ઓલો શેળવો દેખાડી ને તો એ તો શેળવો તમને ભાઈ ધાનવા નહીં આવે આમ જો અહીં પડ્યો આમ તો જો ભાઈ દેખાય એ શેળવો તમને થોડો ફેમિલી ધાનમાં આવે કેમ કે ગાય આ નંગ જ અવડું સમજો છે અવડું કાંઈ ઘટે નહીં હોય અને ગાય સમજો મોજ આવે મસ્ત મસ્ત અને પવન પણ ઘણો બધો છે તમને પવનનો પણ અવાજ આવતો છે ભેગો ભેગો તો ચાલો ગાય છે એ કેટલા આપણે 3-4 દાળ જોવાના બાકી તો જોઈ લઈએ અને એમાં હું આવીને બતાવી અને આ ગાય છે કેટલો તાજો છે ને બતાવું ફેમિલી આ રીતનો છે ને કે ગાય તાજો એટલે ભાઈ નેક્સ્ટ લેવલનો ભાઈ કાલું ને ખુલતો એટલો ભાઈ તાજો છે જો તમને દેખાય તાજો કેટલો તાજો લાલ સટક છે ચાલો જોરદાર છે અને આ મચ્છીને પણ આપણે અહીં મેકતા જઈ ત્યાં અહીંયા ચાલો ભાઈ જો અહીંયા બધી મેકી કેમ કે ભાઈ આજમાં છે ને ભાઈ આપણે ઠેલી નથી લેવાના એટલે ફેમિલી અહીં હું તમને છે ને ભાઈ રત્નેશ્વર મહાદેવનું મંદિર પેલા ઝૂમ મારીને દેખાડું ગાઈશ જો બધા છે ને ભાઈ રત્નેશ્વર મહાદેવના ભાઈ દર્શન કરી લેજો મહાદેવના અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ગાઈશ અને ઊંચા કોટડા ભાઈ સાહુણમાનું મંદિર છે ને તો એના પણ હું તમને ઝૂમ મારીને દર્શન કરાવી દઉં તો કમેન્ટમાં જય સાહુણમાં લખવાનું ભૂલતા નહીં અને બધાએ છે ને ભાઈ દર્શન કરી લેજો અહીંથી કેમ પણ ગાઈશ કેટલું દૂર ખબર જવો તમે અને ગાઈશ આપણું આમ કહેતા હોય તો ટૂંકમાં સહેલું ઝાડ હતું ને હજી એક ઝાડ બાકી છે તો એ આપણે જોવું એ બધા ઝાડ જોવા જાય ને ભાઈ હવે છે ને આપણે જે મચ્છી આવી ને એ આપણે ઠેલી તો નથી લાવેલા પણ આ એક મારી પાસે રૂમાલ હતો તો હવે છે ને ગાઈશ આપણે એ રૂમાલમાં નાખીને મચ્છી લઈ જવાની છે ભાઈ ઘરે જવું તમે અને આનું ખાસ ધ્યાન રાખવું પડે જવો તમે અને ગાઈશ વરે જ કહેવામાં આવે છે હજી જીવે હે બોલો એ મેં તમને બતાવી નહોતી જો બતાવી દીધી જો આ રીતની એક કરેશની નેક્સ્ટ લેવલની જો
તો ચાલો ફેમિલી, હવે છે ને આપણે આ બધું શાક લઈને ગાઈસ જઈ ઘરે, અને ઘરે જઈને છે ને મારા મમ્મીના રિએક્શન શું આવે ને એ તમને બતાવી, હું કહેવા માગે અને આ મચ્છી એટલું આવી તો હું કહે નહીં હું તમને બતાવી. અત્યારે છે ને ગાઈસ આપણે ઘરે પહોંચી જાય, નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય છીએ, અને ભાઈ આપણે છે ને શાક છે ને અહીં ઘરે લાવ્યા ને પાવ ફ્રીજમાં મેં કે મારા કાકાના, કેમ કે છે ને મારા મમ્મી અહીં નથી અત્યારે. ગાઈસ એ ગયેલા છે 100% કલસાર બેગમાં છે ને કંઈક કામ છે થોડું ઘણું પી ગયેલા છે એવું બધું છે ને. ગાઈસ સમજો તમે ભાઈ તડકો જો ભાઈ કેટલો તડકો ખબર હે ભાઈ, ફૂલ તડકો હોય ને. અત્યારે છે ને મસ્ત મજાના આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. સેજલબેન ને લવજીભાઈની બધા ગાઈસ ગયેલા છે કોરડા. અને હા, ખાસ વાત કે સેજલબેનની ચેનલમાં છે ને ગાઈસ સબસ્ક્રાઈબ ઘટે છે તો ફટાફટ ને તમે બધા સબસ્ક્રાઈબ કરો. અને વોચ ટાઈમ તો ગાઈસ પૂરો થઈ ગયેલો છે તેદુનો પણ છે ને ભાઈ, કેટલા સવારમાં પણ ગાઈસ રીતે સબસ્ક્રાઈબ કરતા તમે છે ને આપણી કોલોબરેશનમાં ભાઈ આઈડી છે તો ફટાફટ એને જઈને સેજલબેનને સબસ્ક્રાઈબ કરો એટલે છે ને એની પણ ચેનલ મોનિટાઈઝ થઈ જાય એમ. એટલે ખાસ વાત કે આમ જો તમે આ કવડું ભાઈ, કવડું મોટું ભાઈ મધ આવ્યું આમ જો ગાઈસ, મોટું છે ને ભાઈ ભમરા મધ આપણે અમારા ઘરે આવ્યું બોલો. તો આમ જો કેટલી બધી ગાઈસ માખી ઉડે છે ને કેટલી બધી ભાઈ આમ જો સંપલ છે ને, આ સંપલ ભીના છે ને તો એ ગાઈસ સમજો શું કરે ખબર એમાં ભાઈ રસ શું છે પાણી બોલો ગાઈસ આ રીતનું છે. તો ભાઈ આ માખું ને હવે આપણે શું કરવું જોઈએ તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહી દેજો. બાકી જો આ રીતનો અમારો એક બગીચો છે, હા ગાઈસ કેરીઓ હજી ટીંગાય આમ જો દેખાય તમને, હા એમ કેરીઓ ટીંગાય છે. બાકી ખાસ વાત તો જો ગાઈસ પોપિયા પણ છે હજી, આ પોપી છે ને ગાઈસ પાકી ગયેલા પોપી છે. ફેમિલી કામ ચાલુ હતું, કામ ઓકે ડન બધું કામ થઈ ગયું છે. જો તમે ભાઈ પ્લાસ્ટરનું કામ ચાલુ હતું તો તમને ખબર છે પ્લાસ્ટર થઈ ગયું છે. અને આ માઇકનું ગાઈસ શું કરવું જોઈએ તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. તો મસ્ત ભાઈ દાડેમ પણ આવી ગયેલા છે ભાઈ, પણ હે ને થોડાક નાના છે મતલબમાં એમ. એટલે આમ જો આંબામાં કેરીયું પણ છે પણ આ છે ને દાણા નથી પીડ્યા, બે કાંઈ છે એટલે આને છે ને ગાઈસ વાર લાગશે ભાઈ ઘણી બધી પાકવામાં. તો હવે છે ને આપણે ઉતારી તો ઘણી બધું લીધું, તો હવે કોક છે બહુ ખાસ નથી કેર્યું, કેમ કે ગાઈસ ઉતારી લઈ પછી થોડી લાટ હોય એમ. આ ફેમિલી હમણાંથી સેજલબેને કે મેં છે ને તમને કેળા નહોતા બતાવ્યા તો અમને છે ને ભાઈ મને વિચાર આવ્યો કે તમને કેળા બતાવી દો. આમ જો હમણાંથી કોઈ નહોતા બતાવ્યા કે, તો જો આ રીતના ગાઈસ કેળા પણ છે મસ્ત. પણ હવે કેદી પાકી કોને ખબર, તેદી આવજો બધા ખાવા, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. અને શેરડી છે ગાઈસ પણ બહુ કંઈ લાટ ખાસ આઠા નથી આવી. આમ બધું આવા હે ખાલી જો નાના આઠા એવું બધું એ મોટા થાય ને તેથી ખવડાવીશું તમને બધાની. બાકી જો બગીચો આ રીતનો કંઈક છે. ખાસ વાત કે સેજલબેનની ચેનલ તમે જેને ભાઈ સબસ્ક્રાઈબ ન કર્યું ને બાકી હોય ને પ્લીઝ કરી લેજો, કેમ કે સેજલબેન છે ને ગાઈસ 70 સબસ્ક્રાઈબ ઘટ્યા તો થઈ જાય. અને આજનો વિડીયો પણ હાવ નાનો એવો બન્યો હોય પણ કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં આપણે છે ને ગાઈસ એક સેનલેસ વિડીયો ભાઈ ભાભી પાસે ભાઈ સેનલેસ કરાવવાની છે, એની કરાવી તમે ભાઈ તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. બાકી એક મસ્ત મજાનો સેનલેસ વિડીયો આવવાનો છે. તો બાકી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. મળશું એક નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.